મોર્નિંગ ક્લાસ. આજે આપણે ભણશું લિમ્ફેટિક સિસ્ટમના લાસ્ટ પાર્ટ, બરાબર. લાસ્ટ બે ઓર્ગન જે આપણે કાલે બાકી હતા, સ્પ્લીન અને થાઇમસ ગ્લેન્ડ. તો સૌથી પહેલા આપણે ભણશું સ્પ્લીન. તો સ્પ્લીન શું છે? ધ સ્પ્લીન કન્ટેન રેટિક્યુલર એન્ડ લિમ્ફેટિક ટિશ્યુ. તો કે સ્પ્લીન છે એ કોનું બનેલું છે, એની અંદર શું પ્રેઝન્ટ છે? તો કે રેટિક્યુલર અને લિમ્ફેટિક ટિશ્યુ પ્રેઝન્ટ છે. એન્ડ ઇઝ ધ લાર્જેસ્ટ લિમ્ફ ઓર્ગન, કે જે લિમ્ફેટિક સિસ્ટમ છે એનો સૌથી મોટો ઓર્ગન છે. હવે શું ભણશું? તો કે સ્પ્લીન ક્યાં આવ્યો છે. પેલા શું ભણ્યા કે સ્પ્લીન શું છે, બરાબર, એ કોનું બનેલું છે? તો કે રેટિક્યુલર એન્ડ લિમ્ફેટિક ટિશ્યુનું. ધ સ્પ્લીન લાઇઝ ઇન ધ લેફ્ટ હાઇપોકોન્ડ્રિયાક રિજિયન ઓફ ધ એબ્ડોમિનલ કેવિટી. એ ક્યાં રહી છે? તો કે લેફ્ટ હાઇપોકોન્ડ્રિયાક રિજિયન ઓફ ધ એબ્ડોમિનલ કેવિટી બિટવીન ધ ફંડસ ઓફ ધ સ્ટમક એન્ડ ડાયાફ્રામ. કે ક્યાં હશે? તો કે લેફ્ટ સાઈડમાં હશે. લેફ્ટ સાઈડમાં ક્યાં? તો કે હાઇપોકોન્ડ્રિયાક રિજિયનમાં. હાઇપોકોન્ડ્રિયાક રિજિયનમાં પણ ક્યાં? તો કે સ્ટમક અને ડાયાફ્રામની વચ્ચે. સમજાણું? ક્યાં હશે? લેફ્ટ સાઈડમાં હાઇપોકોન્ડ્રિયાક રિજિયનમાં, સ્ટમક અને ડાયાફ્રામની વચ્ચે શું હશે? સ્પ્લીન. તો સ્પ્લીન છે કેવું છે? તો કે ઇટ ઇઝ એ પર્પલિશ ઇન કલર. કે એનો કલર છે કેવો છે? પર્પલ છે, બરાબર. પર્પલિશ ઇન કલર એન્ડ વેરિયસ ઇન સાઇઝ ઇન ડિફરન્ટ. મતલબ કે એની સાઇઝ છે કેવી છે? તો કે બધામાં અલગ અલગ હોય છે, પણ જનરલી જોવા જઈએ તો કેવી છે? બટ યુઝ્યુઅલી અબાઉટ 12 સેન્ટીમીટર લોંગ, 7 સેન્ટીમીટર વાઇડ એન્ડ 2.5 સેન્ટીમીટર થીક. મતલબ કે 12 સેન્ટીમીટર લાંબી, 7 સેન્ટીમીટર પહોળી અને 2.5 સેન્ટીમીટર જેટલી જાડી. અને એનો વેઇટ છે કેટલો છે? 200 ગ્રામ. ઇટ વેઇટ્સ અબાઉટ 200 ગ્રામ. હવે એનું સ્ટ્રક્ચર, કે એનું સ્ટ્રક્ચર કેવું છે? તો સ્પ્લીન ઇઝ સ્લાઇટલી ઓવલ ઇન શેપ વિથ ધ હિલિયમ ઓન ધ લોઅર મીડિયલ બોર્ડમ. કે એનો જે સ્ટાર્ટિંગ પાર્ટ હશે એ ક્યાં હશે? તો કે હિલિયમ હશે. ધ એન્ટેરિયર સરફેસ ઇઝ કવર્ડ વિથ એ પેરિટોનિયમ. કે જે સ્પ્લીન છે એનો જે આગળનો સરફેસ છે, આગળનો જે પાર્ટ છે, એને કોણ કવર કરે છે? પેરિટોનિયમ, બરાબર. ધ સેલ્યુલર મટીરિયલ, કે સ્પ્લીન છે એનું સેલ્યુલર મટીરિયલ છે કેવું છે? તો કે ધ સેલ્યુલર મટીરિયલ કન્સિસ્ટ ઓફ લિમ્ફોસાઇટ્સ એન્ડ મેક્રોફેજીસ ઇઝ કોલ્ડ એઝ એ સ્પ્લિનિક પલ્પ. જો આ સ્પ્લીન ની અંદર 3 પલ્પ આવશે: સ્પ્લિનિક પલ્પ, રેડ પલ્પ એન્ડ વ્હાઇટ પલ્પ, બરાબર. તો સ્પ્લિનિક પલ્પ છે એ કેનું બનેલું છે? તો કે લિમ્ફોસાઇટ અને મેક્રોફેજીસ નું, બરાબર. એ કયું કહેવાશે? સ્પ્લિનિક પલ્પ. ઇટ લાઇઝ બિટવીન ધ ટ્રાબેક્યુલાઈ. પછી આવશે રેડ પલ્પ. તો રેડ પલ્પ છે એ કોનું બનેલું છે? બ્લડ નું, બરાબર. અને પછી આવશે વ્હાઇટ પલ્પ. તો વ્હાઇટ પલ્પ છે એ કોનું બનેલું છે? તો કે લિમ્ફેટિક ટિશ્યુ નું, બરાબર. 3 પલ્પ આવશે સ્પ્લીન ની અંદર. સ્પ્લીન નું જે સેલ્યુલર મટીરિયલ છે એની અંદર તો કે કયું કયું આવશે? તો કે સ્પ્લિનિક પલ્પ, રેડ પલ્પ, વ્હાઇટ પલ્પ. સ્પ્લિનિક પલ્પ છે એની અંદર શું આવેલું છે? લિમ્ફોસાઇટ્સ અને મેક્રોફેજીસ. રેડ પલ્પ છે એની અંદર શું આવેલું છે? બ્લડ. અને વ્હાઇટ પલ્પ છે એની અંદર શું આવેલું છે? લિમ્ફેટિક ટિશ્યુ, બરાબર. તો આમાં શું હતું? તો કે સ્પ્લીન છે એનો શેપ કેવો છે? ઓવલ શેપનો છે. અને એની અંદર કેટલા પલ્પ છે? તો કે 3 પલ્પ છે, બરાબર. એના મટીરિયલમાં સ્પ્લિનિક પલ્પ, રેડ પલ્પ, વ્હાઇટ પલ્પ. પછી ધ સ્ટ્રક્ચર એન્ટરિંગ એન્ડ લિવિંગ ધ સ્પ્લીન એટ ધ હિલિયમ આર. મતલબ કે જે સ્પ્લીન નું છે એની અંદર કયા કયા સ્ટ્રક્ચર આવેલા છે? તો કે સૌથી પહેલા શું આવશે? આર્ટરી અને વેઇન તો બધા ઓર્ગનમાં હશે જ, બરાબર. સ્પ્લિનિક આર્ટરી એન્ડ એ બ્રાન્ચ ઓફ કોલિયાક આર્ટરી. પછી તો કે સ્પ્લિનિક વેઇન, બ્રાન્ચ ઓફ પોર્ટલ વેઇન. કે જે આર્ટરી છે એ સ્પ્લિનિક આર્ટરી છે કોની છે? તો કે કોલિયાક આર્ટરીની બ્રાન્ચ છે. સ્પ્લિનિક વેઇન છે કોની છે? તો કે પોર્ટલ વેઇનની બ્રાન્ચ છે. પછી શું આવેલું છે? લિમ્ફ વેસલ્સ આવેલા છે અને નર્વ્સ આવેલી છે. તો હવે બ્લડ સપ્લાય છે એ કોના દ્વારા થશે? તો કે બ્લડ પાસિંગ થ્રુ ધ સ્પ્લીન ફ્લોઝ ઇન અ સાઇનુસોઇડ્સ which have distinct pores between the endothelial cells and allow it to come into close association with the splenic pulp. મતલબ કે જે બ્લડ છે કોના દ્વારા પાસ થશે? તો કે સાઇનુસોઇડ્સ દ્વારા પાસ થશે. અને શું થશે? તો કે જે પોર્સ છે, એન્ડોથેલિયલ સેલ્સ છે, એના પોર્સ માંથી જઈ અને સ્પ્લિનિક પલ્પ દ્વારા આખી સ્પ્લીનમાં જશે. પછી તો કે ફંક્શન ઓફ સ્પ્લીન છે તો કઈ કયું છે ફંક્શન? તો કે સૌથી પહેલું છે ફેગોસાઇટોસિસ. તો ફેગોસાઇટોસિસ એ શું છે? તો કે ફેગોસાઇટોસિસ શું કરશે? તો એ શું કરશે બોડીમાં? તો કે જેટલા પણ આપણું જે બહારનું જે મટીરિયલ છે, જે બહારના જેટલા પણ વસ્તુ આવી ગઈ છે, બરાબર, એન્ટીજન્સ કે એન્ટીબોડી બહારના આવી ગયા છે, એની સામે ફાઇટ કરશે. મતલબ કે ઇમ્યુન રિસ્પોન્સ આપશે, એની સાથે હેલ્પ કરશે. પછી તો કે સ્ટોરેજ ઓફ બ્લડ, કે બ્લડ નું છે એ સ્ટોરેજ કરશે. પછી ઇમ્યુન રિસ્પોન્સ, કે ઇમ્યુનિટીની સામે શું કરશે?
કે કોઈ પણ જો બોડીમાં ઇન્ફેક્શન લાગશે કે કંઈ પણ વસ્તુ થશે તો ઇમ્યુન રિસ્પોન્સ આપશે. અને એરિથ્રોપોએસિસ, એરિથ્રોપોએસિસમાં શું થશે તો કે રેડ બ્લડ સેલ છે બનવાની પ્રોસેસ છે. તો રેડ બ્લડ સેલ બનવાની પ્રોસેસમાં સ્પ્લીન છે એ શું કરશે, હેલ્પફુલ થશે. બરાબર, કે જે રેડ બ્લડ સેલ બને છે, આપણે બ્લડમાં એરિથ્રોપોએસિસ ભણી ગયા છે ઓલરેડી. બરાબર, તો એરિથ્રોપોએસિસ શું છે તો કે બ્લડ બનવાની, રેડ બ્લડ સેલ બનવાની પ્રોસેસ છે. પછી આપણે બીજું ઓર્ગન ભણશું એ છે થાઇમસ ગ્લેન્ડ. તો થાઇમસ ગ્લેન્ડ છે શું છે, તો થાઇમસ ગ્લેન્ડ લાઇસ ઇન ધ અપર પાર્ટ ઓફ મીડિયાસ્ટિનમ બિહાઇન્ડ ધ સ્ટર્નમ એન્ડ એક્સટેન્ડ્સ અપવર્ડ ઇન્ટુ ધ રૂટ ઓફ નેક. કે ક્યાં આવેલું છે તો કે અપર પાર્ટ ઓફ મીડિયાસ્ટિનમ. મીડિયાસ્ટિનમ ક્યાં આવ્યું છે, ચલો સ્કેલેટલ સિસ્ટમમાં જાઓ. મીડિયાસ્ટિનમ ક્યાં આવ્યું છે, સ્ટર્નમની ઉપર. બરાબર, તો the upper part of mediastinum behind the sternum and extend upward into the neck. મતલબ એ ક્યાં હશે કે રૂટ ઓફ નેક ની નજીક આવેલું હશે. It weighs about 10 to 15 ગ્રામ at birth. કે જ્યારે કોઈ પણ બેબીનું બર્થ થશે ત્યારે એનું વેઇટ કેટલું હશે થાઇમસ ગ્લેન્ડનું તો કે 10 થી 15 ગ્રામ. It grows until puberty. કે જ્યાં સુધી કે જે બેબી છે એ પ્યુબર્ટીની એજ સુધી નહીં આવે ત્યાં સુધી એનું વેઇટ છે કેવું થશે, વધશે. અને પછી છે એનું વજન છે કેવું થશે, ડિક્રીઝ થશે. મતલબ વેન ઇટ બિગન્સ ટુ એટ્રોફી, તેનું વેઇટ છે કઈ રીતના વધશે તો ઇટ્સ એ મેક્સિમમ વેઇટ એટ એ પ્યુબર્ટી. કે જ્યારે પ્યુબર્ટીની એજ પર પહોંચશે જે બેબી છે એ, ત્યારે એનું વેઇટ છે મેક્સિમમ થશે. એ કેટલું હશે, 30 થી 40 ગ્રામ હશે. બરાબર, પછી જ્યારે જેમ જેમ એજ છે એ વધતી જશે. બરાબર, જેમ મતલબ કે એન્ડ બાય મિડલ એજ ઇટ હેઝ રિટર્ન ઇન્ટુ એપ્રોક્સિમેટલી એટ ઇટ્સ વેઇટ ઓફ બર્થ. મતલબ કે જે પ્યુબર્ટી સુધી કેવું થશે તો કે 30 થી 40 ગ્રામ જેટલું વધશે. પછી શું થશે, બાય મિડલ એજ ઇટ હેઝ રિટર્ન ઇન્ટુ એપ્રોક્સિમેટલી ઇટ્સ વેઇટ ઓફ બર્થ. મતલબ કે જ્યારે એટ એ બર્થ ટાઈમ સપોઝ કે 5 ગ્રામ વેઇટ છે થાઇમસ ગ્લેન્ડનું, તો જ્યારે મિડલ એજમાં પહોંચશે એ જે બેબી છે એ, ત્યારે એનું વેઇટ છે કેવું થઈ જશે, પાછું 5 ગ્રામ થઈ જશે. મતલબ કે જ્યારે એટ બર્થ 5 ગ્રામ હશે, પછી પ્યુબર્ટીની એજમાં આવશે તો 30 થી 40 ગ્રામ જેટલું ઇન્ક્રીઝ થઈ જશે. પાછું છે એ મિડલ એજમાં આવશે તો એનું જે વેઇટ છે જ્યારે બર્થ ટાઈમ હતું એટલું થઈ જશે. બરાબર, એ શું હતું, થાઇમસ ગ્લેન્ડ. તો થાઇમસ ગ્લેન્ડ છે ક્યાં આવી છે તો કે થાઇમસ ગ્લેન્ડ લાઇસ ઇન ધ અપર પાર્ટ ઓફ મીડિયાસ્ટિનમ, મીડિયાસ્ટિનમની ઉપર, સ્ટર્નમની પાછળ અને રૂટ ઓફ નેક પાસે. અને એનું વજન છે એ બર્થ ટાઈમે કેટલો હોય છે, 10 થી 15 ગ્રામ જેટલો હોય છે. બરાબર, પછી એનું ગ્રોથ ક્યાં સુધી થઈ છે, ગ્રોથ અન્ટિલ પ્યુબર્ટી. કે પ્યુબર્ટી સુધી ગ્રોથ થાય છે. પછી શું થશે તો કે જેમ એજ વધતી જશે એમ પાછો એનો વેઇટ છે ડિક્રીઝ થતો જશે. તો હવે ઓર્ગન્સ એસોસિએટેડ વિથ ધ થાઇમસ ગ્લેન્ડ. કે થાઇમસ ગ્લેન્ડ સાથે બીજા કયા કયા ઓર્ગન એસોસિએટ થાય છે તો એન્ટેરિયરલી. એન્ટેરિયરલી શું આવશે, સ્ટર્નમ એન્ડ અપર 4 કોસ્ટલ કાર્ટિલેજ. મતલબ કે આગળના પાર્ટમાં શું હશે, સ્ટર્નમ હશે અને 4 કાર્ટિલેજ, કોસ્ટલ કાર્ટિલેજ હશે. બરાબર, પછી પોસ્ટિરિયરલી કે એની પાછળની સાઈડ શું હશે તો કે આયોટિક આર્ચ. આયોટિક આર્ચ ક્યાં આવશે, આર્ચ ઓફ આયોટા ક્યાં આવ્યું, હાર્ટમાં. હા, એન્ડ ઇટ્સ રેન્જીસ. પછી બ્રેન્ક્યોસેફાલિક વેન્સ એન્ડ ટ્રેકિયા, આ બધું ક્યાં હશે, પોસ્ટિરિયર પાર્ટમાં હશે. પછી લેટરલી શું હશે, એની બંને બાજુએ લંગ્સ હશે. બરાબર, અને સુપિરિયરલી શું હશે તો કે સ્ટ્રક્ચર ઇન ધ રૂટ ઓફ નેક. કે જે રૂટ ઓફ નેકના જે સ્ટ્રક્ચર છે એ. અને ઇન્ફિયરલી શું હશે, હાર્ટ ટ્રેક હશે. બરાબર, હવે તો કે સ્ટ્રક્ચર કેવું છે થાઇમસ ગ્લેન્ડનું, તો થાઇમસ ગ્લેન્ડ કોન્સિસ્ટ ઓફ 2 lobes joined by areolar tissue. કે થાઇમસ ગ્લેન્ડ છે એનું જે સ્ટ્રક્ચર છે એમાં શું છે, 2 લોબ આવેલા છે. બરાબર, અને કોના દ્વારા જોઈન થાય છે, એરિયોલાર ટિશ્યુ દ્વારા. The lobes are enclosed by a fibrous capsule. કે જે બહારનું જે લોબ્સ છે એનું જે બહારનું લેયર છે કેનું હશે, ફાઇબ્રસ કેપ્સ્યુલનું. The lobes are enclosed by a fibrous capsule which dips into their substance and it's dividing them into lobules that consist of an irregular branching framework of epithelial cell and lymphocytes. મતલબ કે શું કહે છે તો કે એનું જે સ્ટ્રક્ચર છે કેવું છે, લોબ જેવું છે. બરાબર, તો બહારથી કેવું દેખાશે, 2 લોબ દેખાશે અને કોના દ્વારા કવર થશે, ફાઇબ્રસ કેપ્સ્યુલ દ્વારા થશે. પછી એ લોબ છે અંદર ને અંદર કેવું થશે, ડિવાઈડ થશે. જો then dividing them into lobules, મતલબ કે અંદર ને અંદર એ ડિવાઈડ થશે. બરાબર, that consist of irregular branching framework of epithelial cells and lymphocytes. તો જે લોબ્યુલ્સ છે, જે ડિવાઈડ થાય છે, જે લોબ એ જે છે કોના બનેલા છે તો કે એપિથેલિયલ સેલ અને લિમ્ફોસાઇટના.
તો ફંક્શન શું છે થાઇમસ ગ્લેન્ડનું? તો ફંક્શન છે એ કેવું છે, ઇમ્પોર્ટન્ટ છે. લિમ્ફોસાઇટ ઓરિજિનેટેડ ફ્રોમ સ્ટેમ સેલ ઇન રેડ બોન મેરો. Those that enter in the thymus gland develop into activated T lymphocyte. મતલબ કે જે થાઇમસ ગ્લેન્ડનું ફંક્શન શું છે, તો કે ટી લિમ્ફોસાઇટને એક્ટિવ કરવાનું. તે એક્ટિવ કઈ રીતના થશે, તો કે લિમ્ફોસાઇટ છે ક્યાં બનશે, સ્ટેમ સેલમાં બનશે. બરાબર, સ્ટેમ સેલ ક્યાં બનશે, રેડ બોન મેરોમાં બનશે. તો આ જે પ્રોસેસ છે ક્યાંથી સ્ટાર્ટ થશે, રેડ બોન મેરોથી થશે. રેડ બોન મેરોમાંથી સ્ટેમ સેલ બનશે, સ્ટેમ સેલમાંથી શું બનશે, લિમ્ફોસાઇટ્સ બનશે. પછી લિમ્ફોસાઇટ્સ છે એ બની ગયા, પણ એ લિમ્ફોસાઇટ્સ કંઈ કામ નહીં કરી શકે. હવે એને ડેવલપ થવા માટે ક્યાં જવું પડશે, થાઇમસ ગ્લેન્ડમાં જવું પડશે. એ થાઇમસ ગ્લેન્ડમાં જઈ અને શું કરશે, એને એક્ટિવેટ કરશે. મતલબ એ શું બનાવશે, એક્ટિવેટેડ ટી લિમ્ફોસાઇટ. સમજાણું? તો થાઇમસ ગ્લેન્ડ છે એનું ફંક્શન શું છે, તો કે ટી લિમ્ફોસાઇટ છે એને એક્ટિવ કરીને શું બનાવશે, ટી લિમ્ફોસાઇટ. તો એ શું હતું, થાઇમસ ગ્લેન્ડ. તો આજે શું ભણ્યા, સ્પ્લીન અને થાઇમસ ગ્લેન્ડ. બરાબર.